હે પ્રભુ, ક્યારેક ક્યારેક તો આમ મને અંદરથી આમ થઈ જાય કે આ ભાજપના બધા નેતાઓ, મંત્રીઓ, સંત્રીઓ જે છે ને એને બરાબરના હાંકી નાખું સામે આવે તો. હું તમને કહું, આ ગુજરાતની જનતાનું આમ લોહી નહીં ઉકળતું અંદરથી. એટલે તમારું કોઈનું લોહી નથી ઉકળતું. એટલા સમાચાર સાંભળો, સોશિયલ મીડિયાની અંદર તમે વિડીયો જુઓ, ન્યૂઝપેપરમાં તમે વાંચો, તો આમ તમારું કોઈનું લોહી ઉકળે કે ન ઉકળે? 30 વર્ષથી આ લોકો ગુજરાતની અંદર અડીંગો જમાવીને બેઠા છે. છતાંય આવા સમાચાર આપણી સામે આવે તો આમ ખરેખર મને તો એમ થઈ જાય કે આમ એકાદી વાર આમ આવડા સામે આવે ને તો હરખાઈને હાંકી નાખું, પછી ભલે મને જેલમાં પૂરી દે. તમે વિચાર તો કરો દોસ્તો, 30 વર્ષથી ગુજરાતની અંદર આ ભાજપની સરકાર છે. સરકારી શાળાઓ સારી તો ન બનાવી શક્યા આ લોકો, પણ હાલમાં અત્યારે ગુજરાતની અંદર સરકારી સ્કૂલોની અંદર 8,000 ઓરડાઓની ઘટ છે. વિચાર કરો તમે, 8,000 જેટલા રૂમ સરકારી શાળાઓમાં ઘટે છે, જેના કારણે ગરીબ બાળકોને આ લોકો કાં તો ઝાડવા હેઠે ભણાવે, કાં તો પતરા હેઠે બેહીને ભણાવે, કાં તો ખુલ્લા મેદાનમાં ભણાવતા હોય, કાં તો એવા રૂમ હોય કે જેમાં કાંઈ લેવાનું જ ન હોય. શરમ આવે છે કે નહીં? તમને લોકોને શરમ આવે છે કે નહીં? હું તો ગુજરાતની જનતાને એટલું કહેવા માંગુ છું કે નસીબદાર છો તમે લોકો કે તમે 2 પૈસા અહીંયા રળી શકો છો ને, એટલે તમારા બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં તમે ભણાવી શકો છો. પણ જે નાનો માણસ છે, ગરીબ માણસ છે, મધ્યમ વર્ગનો માણસ છે, સાંજે એના પરિવારનું માઇન્ડ પૂરું કરતો હોય, એ માણસ બિચારો એમના બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં કઈ રીતે ભણાવી શકે? સરકારી સ્કૂલના કાંઈ ઠેકાણાઓ નહીં. 200 300 બાળકો વચ્ચે એક શિક્ષકો. હું તમારું બાળક ભણે આમાં? હે? તમને એમ થાય કે આપણું છોકરું નિશાળે ગયું, ભણી ગણીને કંઈક આગળ વધશે, પણ આમાં હું ભણે બિચારું? અને લગભગ જેનું છોકરું સરકારીમાં જતું હોય છે ને, બાપાને બિચારાને કાંઈ આશાય નહીં હોય કે મારું છોકરું ભણી ગણીને કંઈક સરકારી નોકરી લે, મોટો અધિકારી બને. કારણ કે સરકારી સ્કૂલના ઠેકાણા જ નથી. નહીં ટીચરમાં કાંઈ લેવાનું, નહીં રૂમમાં કાંઈ લેવાનું, નહીં સ્કૂલોમાં કાંઈ લેવાનું, નહીં સુવિધાઓમાં કાંઈ લેવાનું, કોઈ વસ્તુના ઠેકાણા નહીં. અને આવડા મોટા એવી બડાયું મારતા હોય ને, આપણને એમ થાય કે હારા એકાદી વાર સામે આવે ને તો એવા હાંકી નાખીને કે બીજી વાર આપણને ક્યારે મોઢું ન દેખાડે. પણ ગુજરાતની જનતા શા માટે બોલતી નથી? શા માટે આટલો બધો ત્રાસ સહન કરે છે? મને તો ઈ નથી સમજાતું. બોલો, કેટલી હદ સુધી દોસ્તો ગુલામી? ક્યારેય નહીં બોલી શકો તમે? ક્યારેય નહીં બોલો? તમારા બાળકોના ભવિષ્ય હારે ખિલવાડ થાય, એના ભવિષ્ય હારે ચેડાઓ થાય, એના આરોગ્ય હારે ખિલવાડ કરે આ લોકો, તોય તમે ક્યારેય નહીં બોલો? ક્યારેય નહીં બોલો દોસ્તો? મને તો ખરેખર દુઃખ થાય કે આ સરકારે ગુજરાતની જનતાને હું આપ્યું કે જેને જોઈને લોકો કમળને વોટ આપે છે. હા, જે પૈસાવાળા છે, 2 ફામ રૂપિયા કમાય છે, 2 નંબરના ધંધાઓ કરે છે, એને કાંઈ ચિંતા નથી. એને મોંઘવારી વધે, પેટ્રોલના ભાવ વધે, ગેસના ભાવ વધે, ગેસ કદાચ નોય મળે તો એને કાંઈ ઉપાધિ નથી, કારણ કે એને એના ધંધા હાંકવાના છે. એટલે નાના માણસોની તો આ સરકાર છે જ નહીં, જોવાઈ ગયું. આજના એક પેપરમાં મેં વાંચ્યું દોસ્તો, દુઃખ થાય આપણને. આવા સમાચાર અમે વાંચવી છીએ, તમે ક્યારેય નથી વાંચતા? હે? સરકારની અંદર તમે જુઓ તો ખરા, આ મંત્રી સંત્રી નેતાઓને કેટલું મોંઘું જમવાનું મળે, સરસ મજાની ફૂલ ડીશો મળે, અને સરકારી સ્કૂલમાં ભણતા બાળકોને તમે વિચાર કરો. જોખીને આજના પેપરમાં જ મેં જોયું, જોખી બટેકા પૌવા તો કે 51 ગ્રામ આપવાના, સણામઠ તો કે 38 ગ્રામ. આવું બધું આમ આખું લિસ્ટ આવ્યું છે. વિચાર કરો તમે, બાળકોને આ 100 ગ્રામ જમવાનું નથી આપી શકતા, અને વાતો કેવી મોટી કરે. અને આ આજકાલ તો આ કંઈક અધ્યક્ષ બનાવ્યા છે, એને તો મારે એટલું જ કહેવું છે કે તમને લોકોને અધ્યક્ષ શું કામ બનાવ્યા આ ભાજપ વાળાએ? મને તો એ જ વિચાર આવે છે.
કોઈ દિવસ તમે સરકારી સ્કૂલ વિશે વાત કરી, સારા આરોગ્યની વાત કરી, રોડ રસ્તાઓની વાત કરી તમે? બસ ખાલી કોંગ્રેસ અને કેજરીવાલ, રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી, બીજું કાંઈ નહીં બોલો. એટલે ક્યાં સુધી ગુજરાતની જનતાને તમે મૂર્ખા બનાવશો? ક્યારેક તો તમે વિકાસની વાતો કરો. એક 5-25 કિલોમીટરનો રોડ બનાવી દીધો હોય તો દર ચૂંટણીમાં એ હાંક્યા જ રાખે. પણ નાના માણસોને, ગરીબ માણસોને શું જોવે છે એ તો તમે જુઓ. સારી સરકારી સ્કૂલ હોય, આસપાસના વિસ્તારમાં સરકારી દવાખાનાઓ હોય, રોડ રસ્તા ગટરની સુવિધાઓ મળે, એમને એમના હક અધિકારો મળે. બસ નાના માણસ ખાલી આ જ જોતું છે. અને તમે ઈ નથી આપી શકતા. શરમ વગર ના આવો. શરમ આવી જોઈએ તમને લોકોને. ડૂબીને મરી જવાય. તમે 30 વર્ષની અંદર ગુજરાતની જનતાને એટલી મૂર્ખ બનાવી છતાંય ગુજરાતની જનતાની આંખ નથી ઉઘડતી. ધર્મના નામે તમે લોકોને એટલા બીવડાવી દીધા કે લોકો કમળ સિવાય બીજું કાંઈ ભાળતા જ નથી. પણ દોસ્તો, એક વખત બહાર નીકળો, તમારી આત્માને પૂછો કે આપણે કમળના બટન વર્ષોથી દબાવતા આવ્યા છીએ. આપણા બાળકોને આ લોકો એક સરકારી સારી સ્કૂલ નથી આપી. આપણા આરોગ્ય માટે સરકારી હોસ્પિટલો નથી બનાવી. યુવાઓ માટે સરકારી કોલેજ નહીં, મેડિકલ કોલેજ નહીં, કોઈ વસ્તુ નહીં. વિચાર કરો, દર વર્ષે 50 લાખ જેટલા યુવાનો એક્ઝામ આપે છે, પરીક્ષાઓ આપે છે, અને એમને એક આશા હોય છે કે એમને સરકારી નોકરી મળશે. અને મળે છે કેટલાને? 22-25 હજારને. અને બીજા બેરોજગાર રખડે. ચૂંટણી આવે એટલે દર વર્ષે અમે 2 કરોડ લોકોને નોકરી આપશું. લે એલા ભાઈ, હું કામને ગુજરાતની જનતાની પત્તર ખાંડો છો. અને હું તો ગુજરાતની જનતાને કહેવા માંગુ છું, જાગો યાર, જાગો, ખરેખર જાગો. અમે પરિવર્તન કરવા નીકળ્યા છે. કંઈક સરકારી સ્કૂલો બનાવવા નીકળ્યા, સરકારી હોસ્પિટલો બનાવવા નીકળ્યા. અમને સપોર્ટ થોડોક તો કરો. અમે તમારી પાસે બીજું કાંઈ નથી માંગતા. તમારા બાળકોના સારા ભવિષ્ય થાય, ઉજ્જવળ ભવિષ્ય થાય, એ માટે અમે લડીએ. બાકી અમે પૈસા કમાઈએ, અમે શું ઉપાધિ છે? શાંતિથી ઘરે ન બેઠા રહીએ, પણ અમને બળતરા થાય. આ લોકો બેફામ રૂપિયાઓ વાપરે, બેફામ જલસાઓ કરે, પણ નાના માણસ માટે આ લોકો પાસે પૈસા નથી. ખેડૂતો માટે પૈસા નથી. કોઈ દી વિકાસની વાતો નહીં કરવાની. માત્ર ને માત્ર રાહુલ ગાંધી કેજરીવાલ. એટલે ઈ બે ક્યાં ગુજરાતમાં જન્મા છે? તમે આયા ગુજરાતમાં જન્મા છો, ગુજરાતની ઘૂર ખોદી નાખી તમે બધાએ. દોસ્તો, જાગો, ખરેખર જાગો. અમે તો આ તમારી સામે બરાડા પાડીએ અને તમને સમજાવીએ કે પરિવર્તન લાવો. તમારા બાળકોના સારા ભવિષ્ય માટે જાગૃત બનો. મારી તમારી તો હવે પૂરી થઈ ગઈ આ સરકારમાં. પણ તમારા બાળકો કંઈક ભણી ગણીને આગળ વધે, નોકરી મળે, 5 પૈસા કમાય, એના માટે ભણેલા ગણેલા નેતાઓને સત્તામાં બેહારો. આ લોકો પાસે એક જ મુદ્દો છે. હવે હિન્દુ મુસ્લિમ, બીજી કાંઈ વાત જ નથી આ લોકો પાસે. હિન્દુ મુસ્લિમ બસ. અમે હશું તો તમે સેફ છો. એલા 45 વર્ષનો જો કોઈ મુસલમાને આજ સુધીમાં અમારો કોલર નથી પકડ્યો. અને હાલી હું નીકળ્યા છો. લોકોને ક્યાં સુધી તમે મૂર્ખ બનાવશો? જાગો દોસ્તો, જાગો. તમારી અંદરનો આત્મા જગાડો. પીડા થાય છે. તમને નથી થતી પીડા? તમને પીડા નથી થતી? 30 વર્ષની અંદર આ ભાજપના નેતાઓ રૂપિયા પૈસા ખાઈને ખૂંટિયા જેવા થઈ ગયા. તમે નાન્યા છો. એ તો જોવો તમે. જે લોકો એનો સાથ આપ્યો 2 નંબરના ધંધાઓ કરવામાં, ટકાવારીઓ આપી, આજે એ લોકોએ મોટા મોટા બંગલાઓ બનાવી લીધા. તમે હજી નાન્યા છો. થોડોક વિચાર કરો. તમારી અંદરનો આત્મા જગાડો દોસ્તો. જાગો, ખરેખર જાગો. વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો જાગૃત બને. અમે તો એવું જ ઈચ્છીએ છીએ. બાકી તમારી મરજી. જય હિન્દ, જય ભારત.